હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું પ્રયાગરાજ વાર્તા સંગ્રહની લેખક શ્રી હસમુખ બી પટેલ હર્ષ પરખ દ્વારા લિખિત વાર્તા મોત સંગ જંગ, સંપાદક અંકિત ચૌધરી, સહસંપાદક કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મોત સંગ જંગ. હું પૂર્વ ગુજરાત વિદ્યુત બોર્ડ હાલના UGVCLમાં ઇજનેર તરીકે ફરજ બજાવતો હતો. મારા લલાટે કાયમ પડકારજનક સ્થળ પર નોકરી કરવાનું લખાયેલ હતું. ફરજ પરત્વે મારો પ્રેમ, નિષ્ઠા અને કર્તવ્ય મારા નોકરીના સ્થળો પર સોનેરી પૃષ્ઠોમાં કંડારાયેલ છે. એનો સાક્ષાત્કાર કરનાર જે તે સ્થળના ધાનેરા, પાલનપુર, કડી, કલોલ, મહેસાણા, સમી, બેચરાજી, વિરમગામ, ધંધુકા, નારોલ, બોપલ, ગાંધીનગર, તલોદ સંખ્યાબંધ ગ્રાહકો, આગેવાનો, કર્મચારીઓ, અધિકારીઓ આજે પણ મારા કામને, નિષ્ઠાને વંદન સાથે યાદ કરે છે. વરસાદ એટલે સૌનો દોસ્ત, પણ GEBના કર્મચારીઓનો જાણે કે દુશ્મન. વરસાદ પડે એટલે વીજળી ગુલ થવાની પૂરેપૂરી શક્યતાઓ. વીજળી ના હોવાના કારણે પ્રજાની હાલાકી વધે. વર્ષ 2002 જુલાઈના પહેલા અઠવાડિયામાં રાત્રે ધોધમાર વરસાદ પડેલ. એ વખતે રહેઠાણ કડીમાં અને ફરજ નાયબ ઇજનેર તરીકે બેચરાજીમાં. ધોધમાર પડેલા વરસાદના કારણે સવારે બેચરાજીના બધા જ ગામડામાં પાવર બંધ હતો. બધે પાવર ચાલુ ના થાય ત્યાં સુધી મને ચેન જ ના પડે. મારું શક્ય તેટલું જલ્દી ઓફિસ પહોંચવું જરૂરી હતું. હું મારા ફરજના સ્થળે કાયમ સ્કૂટર કે બાઇક પર જ જતો. એ દિવસે સવારમાં વહેલા 6 વાગે હું બાઇક લઈને દેત્રોજ રોડ પર ગયો, પણ કડીથી 2-3 કિલોમીટરના અંતરે બલાસર ગામથી જ રસ્તો બંધ હતો. પુષ્કળ પાણી અને વરસાદ ચાલુ. પાછા ઘરે આવીને બાઇક મૂકીને મારી ગાડી પેટ્રોલ ઝેન GJ2R 242 લઈને હું મહેસાણાવાળા રસ્તે નીકળ્યો. પાલાવાસણાથી વળીને બેચરાજી તરફ ફંટાયો, પણ થોડાક આગળ જતા રસ્તો બંધ. રસ્તામાં તરફ પાણી ભરાયેલું અને રોડની વચ્ચોવચ્ચ મોટા ઝાડ તૂટી પડેલા. બંને બાજુ ભરચક વાહનોનો કાફલો વરસાદ બંધ થવાની રાહમાં ખડકાયેલો હતો. સામે ઊભી રહેલ ONGCની ગાડીમાંથી 2 કર્મચારીઓ આવ્યા. બેચરાજી GEBમાં ONGCના પુષ્કળ વીજ જોડાણોને કારણે બધા ઓળખતા અને કહ્યું કે સાહેબ, આજે તમે બેચરાજી નહીં જઈ શકો. આગળ પુષ્કળ પાણી છે, રસ્તા બધા બંધ છે. મનોમન શ્રી કૃષ્ણ સ્મરણ કરતો હતો ને આગળ ઊભેલ ST બસમાંથી બૂમ પડી, સાહેબ, હું આવું સાથે. મારા જ સબ ડિવિઝનમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર શ્રી નિરંજન પટેલ. નિરંજને આવીને કહ્યું, અરે સાહેબ, આપણે નાંગલપુર થઈને જઈએ. ગાડી પાછી લઈ અમે પાછા વળ્યા. પાલાવાસણાથી નાગલપુર વાળા રસ્તે બંને બાજુ લાંબી લાઈનો, ઢગલો વાહનો. નાગલપુર પહોંચતા જ 2-3 કલાક થઈ જાય એમ હતું.
જિંદગીમાં પ્રથમવાર વરસાદને મનોમન કોસતા માંડ પાછા વળીને ફરી પાલા વાસણાવાળા રસ્તે પાછા આવ્યા. ઓએનજીસી સ્ટાફ અને સમજદાર અને જવાબદાર લોકોના સહકારથી રસ્તા પરના વૃક્ષ હટાવીને આગળ નીકળ્યા. ચક્રવ્યૂહના આ હજુ તો 4 જ કોઠા પત્યા હતા એવી એ વખતે ક્યાં ખબર હતી. બાઇક લઈને નીકળવું, બાલાસરથી પાછા ઘરે જઈ ગાડી લઈ નીકળવું, પાલા વાસણા જઈ પાછા નાગલપુર તરફ જવું, ચતુર્થ કોઠામાં પાલા વાસણા ઓળંગી આગળ નીકળવું. આગળ મીઠા ચોકડી આવી. પુષ્કળ પાણીમાં બંને બાજુ જામ થયેલા વાહનોની વચ્ચે ગાંડી હિંમત કરીને મેં ઝેન નાખી ને સડસડાટ બહાર કાઢી. બધા મંત્રમુગ્ધ. એ જ પુનરાવર્તન બલોલ આગળ અને ફરી કર્મ એ જ મારો ધર્મની મારી માન્યતા જીતી. મારી સાત્વિક નિષ્ઠાને પ્રભુએ પ્રાણવાયુ આપ્યો. 5મા અને 6ઠા કોઠા વીંધીને આગળ નીકળ્યા. જો એ વખતે ક્ષણ માત્ર માટે સહદેવજી બનવા મળ્યો હોત તો જીવન અને મૃત્યુના જંગ સમો મારી જિંદગીનો ચક્રવ્યૂહ અને 7મા કોઠાનું યુદ્ધ મનઃપટ પર નિહાળી લીધું હોત. હવે પહોંચ્યા આસજોલ. મારા સબ ડિવિઝનનો વિસ્તાર અહીંથી શરૂ. આસજોલ ગામે સ્વર્ગસ્થ ચંપુજી, હાલ હયાત નથીનું કારખાનું અને આ તરફથી નીકળવાનું હોય ત્યારે મારી અહીં બેઠક. આસજોલના વતની મારા લાઇન સ્ટાફ કર્મચારી મનુભાઈ પટેલ, મારી કારકિર્દી સમયગાળાના શ્રેષ્ઠ કર્મચારી પણ હાજર હતા. સૌએ જણાવ્યું કે બેચરાજી જવાનો નિયમિત રસ્તો બંધ છે. અહીંથી 300-400 મીટર આગળ નર્મદા કેનાલનો મોટો ફાંટો અને બની રહેલા ઓવરબ્રિજ કામ ચાલુ હતું. નીચે રોડ પર કેનાલનું પાણી દરિયાના મોજાની માફક ધસમસી રહેલ હતું અને બંને બાજુએ 10 મોટી બસો, 5 લક્ઝરી, 22 જીપ અને 15 કાર મધરાતની યથાવત ઉભેલ હતી. કેનાલ ક્રોસ કરીને જવામાં આખું સાધન નીચે કેનાલમાં ખાબકે એવી વિકટ પરિસ્થિતિ હતી. પણ મારે તો કોઈ પણ ભોગે મારી ઓફિસ પહોંચવું અનિવાર્ય હતું. ફોન પરના તથા નવા આવેલ મોબાઈલ થકી સંદેશ વ્યવહારથી હું પાવર ચાલુ કરાવવામાં પ્રયત્નશીલ હતો જ. પણ ઓફિસ પહોંચું તો કામમાં ઝડપ આવે અને એ દિવસે સાંજ પહેલાં મારા તાબા હેઠળના તમામ 81 ગામમાં વીજ પુરવઠો ચાલુ થઈ શકે. મારી જીજીવિષા સામે બધા અવાચક હતા. મેં ચંપુજીને વિનંતી કરી કે તમારું એક ટ્રેક્ટર મારી આગળ જાય, એની પાછળ હું ઝેન લઈને નીકળું. ટ્રેક્ટરના મોટા ટાયરના કારણે પાણીનો પ્રવાહ આગો પાછો થતાં ડામર દેખાશે અને હું ગાડી કાઢી શકીશ. મારી ધારણા મુશ્કેલ જ નહીં, લગભગ અશક્ય હતી. કારણ કે રોડ પૂરો થતાં સીધી નીચે કેનાલ, કોઈ જ બેરિકેડ નહીં. માત્ર 1/2 મીટર જમણી બાજુ જાઓ તો ધસમસી રહેલો વિકરાળ પાણી પ્રવાહ ગાડીને સીધી જ કેનાલમાં ખેંચે અને ભગવાન શ્રી રામનું નામ લેતા લેતા રામ શરણ જ થવાય એવી જ શક્યતા હતી. હું નિરંજન અને મનુભાઈને ઝેનમાં લઈને ટ્રેક્ટરની પાછળ નીકળ્યો. ત્યાં જ એ સમયના બેચરાજીના તલાટી ધનજીભાઈની બૂમ પડી, એ સાહેબ, મને પણ લઈ જાઓ ને, મારે બેચરાજી જવું છે અને જવાનો કોઈ જ રસ્તો નથી. ધનજીભાઈને પણ સાથે લીધા. આગળ હું અને નિરંજન, પાછળ મનુભાઈ ને ધનજીભાઈ. થોડાક આગળ જતા રોડ પર પુષ્કળ પાણી. ટ્રેક્ટર આગળ, હું ઝેન લઈને પાછળ. મોતની ખીણ નજર સામે.
કેનાલનો ધસમસતો પ્રવાહ જોઈ ભલાના હાજા ગગડી જાય એમ હતું, પરંતુ કોઈક અગોચર શક્તિએ મારા કર્મના સિદ્ધાંતને ઈશ્વરી બળ આપ્યું હતું. બરાબર એ રસ્તો આવ્યો જ્યાં કેનાલનો વિસ્ફોટક પાણીનો પ્રવાહ રોડને ઓળંગીને જઈ રહ્યો હતો. રોડ ક્યાં છે એ ખબર જ પડે એમ નહોતી. ડાબી બાજુ ઓવરબ્રિજનું મંથર ગતિનું કામકાજ, જેમાં ઉપર માટીના થર, કાંકરા વગેરે પથરાયેલ હતું. ભગવાનના નામ સ્મરણ સાથે ટ્રેક્ટર પાછળ મેં ઝેન જવા દીધી. મહેસાણા તરફથી બેચરાજી જવા માટે એ દિવસે બધા જ રસ્તા અતિશય વરસાદને કારણે બંધ હોય. સંખ્યાબંધ લોકો પગપાળા આ ઓવરબ્રિજ પર થઈને આગળ દેવગઢ થઈ બેચરાજી જઈ રહ્યા હતા. વરસાદ ચાલુ હતો. ઓવરબ્રિજ પરથી ચાલીને જઈ રહેલા સૌએ બૂમા બૂમ કરી. અમને તો કંઈ જ સંભળાય એમ નહોતું. પાણીના પ્રવાહની માત્રાનો અંદાજ ત્યારે આવ્યો જ્યારે પાણી વધતા પહેલાં ટાયર સુધી, બાદમાં દરવાજા સુધી, પછી બોનેટ ઉપર પણ આવ્યું. ભયાનકતા હવે આવવાની હતી. પાણી સિવાય કંઈ જ દેખાતું નહોતું. ગાડી ધીમે ધીમે જમણી બાજુ ખેંચાતી હતી, જ્યાં મહાકાય કેનાલ હતી. હું આ બધાથી બેખબર માત્ર ટ્રેક્ટરનું ટાયર જોતો હતો. ટાયર પસાર થાય કે તુરંત 2-4 પળ માટે ડામર દેખાય અને ફરી પાણી જ પાણી. મેં સ્વસ્થતાથી સ્ટીયરિંગ મજબૂતીથી પકડી ટ્રેક્ટરના ટાયરની પછવાડે ઝેન હંકારી. પાણીનો આવો ધસમસતો પ્રવાહ જિંદગીમાં પહેલી અને છેલ્લી વાર જોયો, જેમાં બોનેટથી પાણી વધીને કાચ પર આવવા માંડ્યું. એક બાજુ મોતનું તાંડવ ને બીજી બાજુ મારા કર્મનું ગાંડીવ. અંત હાથ વેતમાં હતો. કાં તો અમારી 4ની શહીદીનો, કાં તો હેમ ખેમ બહાર નીકળી ઓફિસ જઈ મારો કર્મયજ્ઞ મહેકાવવાનો. ટ્રેક્ટરની ઝડપ વધી. પાણી ઉછળવા માંડ્યું. પાણીની કાળ મૂકી ઝાપટો ગાડીને અથડાવા માંડી. ગાડી જમણી બાજુ ખેંચાવા લાગી. જો એકાદ ઇંચ પણ જમણી બાજુ જતા રહેવાય તો મોતના માંડવે આલિંગન થઈ જાય. એ મૃત્યુ તાંડવ નજર સામે આવજા કરી રહ્યું હતું. માંડ થોડો ડામરનો કાળો પટ્ટો દેખાયો. કરાય એટલી તાકાત કરીને ગાડીને ડાબી બાજુ રાખીને મેં ઝડપ વધારી. જિંદગી અને મોતની કશમકશ વચ્ચે પ્રભુ સ્મરણ કરી મારી પ્રિય ઝેન અને હું છેલ્લી વખત એકબીજા સંગ હોઈએ એમ ઝેન હંકારી. મુખ્ય રસ્તા પર જ્યાં વાહનોની લાંબી કતાર હતી, ત્યાં ટ્રેક્ટર કેનાલ ઓળંગીને પહોંચ્યું. પાછળ અમે પણ હેમખેમ પહોંચ્યા. રસ્તા પર આખી ગાડી પાણી થયેલી હતી. ભેગા થયેલા લોકો, ઓવરબ્રિજ પરથી ઉતરી રહેલા લોકો વિસ્ફાટિત નયને જોઈ રહ્યા હતા, અંદરો અંદર ભેટી રહ્યા હતા, વાહ કરી રહ્યા હતા, નાચી રહ્યા હતા. આ બધું જોઈને પ્રતિભાવ આપવાનો સમય કુદરતે ક્યાં આપેલ હતો? કર્મ એ જ ધર્મ અને આ બંનેનું સાયુજ્ય એ જ મારી ફરજ. ગાડી હેમખેમ નીકળી. ચમત્કારિક રીતે અમે ચારેય બચી ગયા. એકબીજાને જોઈએ, વાતો કરીએ, સલામત રહ્યા એની ખુશી વહેંચીએ એ એકેય વિચાર પણ આવેલ નહીં. ચક્રવ્યૂહમાં વિજયી થઈને મોત સંગ જંગ લડી જાણે કે ઈશ્વરી બક્ષિસમાં જીવન મળ્યું છે એ સંવેદના અનુભવી. ફરી એકવાર મારી ઝેન, એનું સ્ટીયરિંગ,
બેચરાજી કચેરીએ પહોંચીને તમામ ગામોમાં વીજ પુરવઠો શક્ય તેટલો જલ્દી ચાલુ કરવાનું ધ્યેય એ એકમાત્ર મંજિલ વણથંભી કૂચ ચડાસણા દેવગઢ સુધી ચાલુ રહે. ફરી આગળ જતા દેવગઢ ચડાસણા આગળ રસ્તા પર લોકો અને બંને બાજુ વાહનોની હારમાળા. ત્યાં બસ સ્ટેન્ડ પાસે એક 3 ફૂટના ખાડા જેવો રસ્તો હતો. ત્યાં માત્ર પાણી અને પાણી, જાણે કે સૃષ્ટિ પર જમીન છે જ નહીં. બેચરાજી સબ સ્ટેશનના એ સમયના ઓપરેટર DM પટેલ પણ એ ટોળામાં હતા. મને જોતાં જ ગાડી ઊભી રખાવીને કહ્યું, સાહેબ આગળ જવાશે જ નહીં. અહીં બંને બાજુ લોકો 2-3 કલાકથી વાહનોની કતારમાં જ ઊભા છે. વરસાદ રહી જાય અને પાણી ઓસરી જાય એની રાહ જુએ છે. એટલે સાહેબ તમે રોકાઈ જાઓ. મેં કહ્યું કે અમે આસજોલથી આવ્યા છીએ અને આ પાણી અને ખાડો મને સામાન્ય લાગે છે. આસજોલનું સાંભળીને DM પટેલે તરત જ સાથી ગ્રામજનોને કહ્યું કે સાહેબ જેન લઈને નીકળી શકશે. મેં બિલકુલ સ્વસ્થતાથી જેન પાણીમાંથી બહાર કાઢી. અહીંથી બેચરાજી માત્ર 5 કિલોમીટર હાથવેંતમાં જ હતું. મૃત્યુના ખોફથી છટકીને અમે જાણે જિંદગીના જોશમાં પરિવર્તિત થઈ રહ્યા હતા. બેચરાજી આવતા સૌથી પહેલાં ગ્રામ પંચાયત આવતી, જ્યાં ધનજીભાઈ તલાટીને ઉતારવા મેં જેન ધીમી કરી. પણ ધનજીભાઈએ ગાડી થોડીક આગળ લેવા માટે કહ્યું. કારણમાં સુખદ આંચકો આપ્યો કે આપણે હેમખેમ રહીએ તો પહોંચીને તરત જ બહુચર માતાના દર્શન કરી નાળિયેર ચડાવવાની માનતા રાખી છે સાહેબ. મને કહ્યું કે સાહેબ તમે પણ ચાલો માતાજીના દર્શન કરવા. હું બેચરાજી ખાતે ફરજ બજાવતો હતો, પરંતુ માતાજીના દર્શને વિશેષ દિવસોએ અને કોઈ મનગમતા પ્રેરક અધિકારી દર્શન માટે આવે ત્યારે જ જતો હતો. મેં નમ્રતાથી ધનજીભાઈને કહ્યું કે ભાઈ, મારા માટે મારું કર્મ એ જ મારો ધર્મ છે અને એ જીજી વિષયે જ આપણને સલામત રાખ્યા છે. તમે બાધા પૂરી કરો, હું મારી ફરજ નિષ્ઠા નિભાવું. અમે બેચરાજી GEB પેટા વિભાગીય કચેરીએ પહોંચીને કર્મયજ્ઞમાં પરોવાયા. 5-10 મિનિટમાં જ બેચરાજીના પેટ્રોલ પંપના માલિક અને બાદમાં સરપંચ બનેલા શ્રી કેતનભાઈ શાહની રીંગ આવી. સાહેબ તમે તો આજે ગજબ કરી નાખ્યો. તમને મળવા અને વંદન કરવા અમે આવીએ છીએ. મારા મોત સંગ જંગના આ સમાચાર આંધીની માફક બેચરાજીમાં તથા આજુબાજુના ગામોમાં ફેલાઈ ગયા. વીજ પુરવઠો ચાલુ કરાવવાના મહાયજ્ઞ માટે સતત લાગણી વર્ષાની હેલી કરવા મળવા આવી રહેલા ગ્રામજનો, શુભેચ્છકો, આગેવાનો, ગ્રાહકો અને કર્મચારીઓએ મૃત્યુના જંગને જાણે કે જીવનના શાશ્વત વિજયની પરિભાષાથી મહેકાવી દીધો. 1 કલાકમાં સિનિયર આસિસ્ટન્ટ શ્રી પ્રફુલ્લભાઈ દવે આવ્યા અને સાહજિકતાથી આખો ઘટનાક્રમ સાંભળ્યો. જોકે મને એમનો અપૂરતો અહોભાવ ખૂંચેલો કે આટલા અકલ્પનીય સાહસ માટે પ્રફુલ્લભાઈ શાંત કેમ? એ વખતે ક્યાં ખબર હતી કે સર્જનહારે ભાવિના ભીતરમાં શું શું કંડારેલું છે. એ દિવસે ફરજિયાતપણે બેચરાજી ખાતે રાત્રિ રોકાણ અનિવાર્ય હતું. અમે બેચરાજી રાત્રિ રોકાણ કરીએ ત્યારે મોટા ભાગે પ્રફુલ્લભાઈના ઘરેથી રાત્રે રોકાનાર કર્મચારીઓ માટે ટિફિન મંગાવતા. રાત્રે તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરીને અમે સૌ ફરજની આલેખને વંદન કરીને હળવાશથી ટિફિનની રાહમાં હતા. પ્રફુલ્લભાઈ આવ્યા
ને ઓચિંતા મારી પાસે આવીને વંદન કરીને ભીની આંખે વણથંભ્યા અહોભાવથી બોલી રહ્યા હતા, સાહેબ સાહેબ, તમે તો ગજબ કરી દીધો આજે. તમે જે રીતે આસજોલ કેનાલથી જેન કાઢી એ વર્ષોનો અનુભવી ડ્રાઈવર પણ ન કરી શકે સાહેબ. ખરેખર તમે કલ્પનાથી જ સાહસ કર્યું છે. મેં એમને કહ્યું, આ વાત તો મેં તમને બપોરે કરી જ હતી. પણ પછી પ્રફુલ્લભાઈએ જે કહ્યું એ મારા કર્મયજ્ઞને ભગવાને આપેલ આશીર્વાદ જ કહેવાય ને. પ્રફુલ્લભાઈએ વાત કરી કે સાહેબ, તમે જ્યારે કેનાલ આગળ ગાડી લઈને ટ્રેક્ટર પાછળ નીકળ્યા ત્યારે ઓવરબ્રિજ પર કોલેજિયન છોકરાઓનું એક જૂથ આવતું હતું. એમણે બૂમાબૂમ કરી કે આ ડ્રાઈવર ગાંડો છે, બુદ્ધિ વગરનો છે, ગાડી ચોક્કસ કેનાલમાં પડવાની ને બધા મરવાના. અરે તમને અટકાવવા જ એ લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા. પણ જેવી તમે ગાડી બહાર કાઢી કે એ સૌ ભાવ વિભોર થઈ ગયા, નાચવા લાગ્યા. બધાની આંખોમાં હર્ષના આંસુ હતા. મેં પૂછ્યું કે તમને આ કેવી રીતે ખબર પડી? તો એમણે કહ્યું કે સાહેબ, એમાં મારો પુત્ર હતો. એણે નજર સામે તમને ધસમસતા પાણીના પ્રવાહમાંથી ગાડીને સલામત રીતે બહાર કાઢતા જોયા હતા. તમને આ ગાંડો ડ્રાઈવર મરશે ને બધાને મારશે એવું કહેનાર એ જ હતો. મેં જ્યારે એને કહ્યું એ અમારા સાહેબ જ હતા, ત્યારે એ અનિમેષ નજરે સ્તબ્ધતાથી જમીન સરખો જડાઈ ગયો હતો. આટલા સમય બાદ મેં અનુભવ્યું કે મારા સ્વર્ગસ્થ પપ્પાજીના આશીર્વાદ, મારી માતાની પ્રાર્થના તથા મારી સુપુત્રી ચિરંજીવી ડોલર અને સુપુત્ર ચિરંજીવી આર્ષ ચિતારની ભાગ્યરેખા મારા માટે નવું જીવન લઈને આવી હતી. મારી ગાડી પેટ્રોલની હતી. ઈંધણ પેટ્રોલ હોવાના કારણે જ હું આફતના પૂરમાંથી કર્મનો સૂર રેલાવી શક્યો હતો. એટલે એ પછીના વર્ષોમાં ગેસ કીટ ડીઝલ પરિવર્તન આવ્યું હોવા છતાં મારો જીવ બચાવનાર જેનને 2024માં સ્ક્રેપ થઈ ગઈ ત્યાં લગી પેટ્રોલ ગાડી જ રહેવા દીધેલી. માણસને વફાદાર હોય એ શક્યતા સતત ઘટી રહી છે. અબોલ જીવ માણસને વફાદાર રહે છે. વનસ્પતિ, વૃક્ષ, ફૂલ, છોડ, જંગલ માણસોને વફાદાર છે. જે સાધનો વસ્તુઓ સાથે વ્યક્તિ લાગણીથી બંધાય એ નિર્જીવ પણ જરૂર પડે ત્યારે તમારા અસ્તિત્વ માટે સજીવથી વધારે જીવંત સાબિત થાય એ પેટ્રોલ જેન ગાડી સિદ્ધ કરી ગઈ.